રાજકોટમાં વકફ બોર્ડના નામે મિલકત પડાવી લેવાના ષડયંત્રમાં હવે વીએચપી મેદાને આવ્યું છે। આ સમગ્ર પ્રકરણમાં વિધર્મીઓની કરતૂત સામે વિશ્વ હિન્દુ પરિષદે કાયદાકીય કાર્યવાહીમાં જોડાવાની તૈયારી દર્શાવી છે। રાજકોટ શહેરમાં વકફ બોર્ડના નામે મિલકત પડાવી લેવાનું ષડયંત્ર સામે આવ્યું છે। દાણાપીઠમાં 70 વર્ષથી વધુ સમય દુકાનના ભાડા પેટે અપાયેલી 2 દુકાનોના તાળા તોડી એક દુકાનના ભાડુઆતને ધાકધમકી આપી વિધર્મીઓના ટોળાએ કબજો લીધો। વિધર્મીઓના ટોળાએ દુકાનમાંથી સામાન બહાર ફેંકી દીધો। જ્યારે વેપારીઓએ તેમનો સામાન ફેંકવા ન માટે વિનંતી કરી તો ટોળાએ જણાવ્યું કે અમને વકફ બોર્ડ મિલકતોનો કબજો લેવા આદેશ આપ્યો છે। આ પ્રકારે બળજબરી કરી દુકાનનો સામાન આડેધડ આમતેમ ફેંકી દીધો। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો અને કોઈ જ આગોતરી જાણ કર્યા વિના બળજબરીથી દુકાનનો કબજો લેવા સબબ પોલીસે મુખ્ય સૂત્રધાર એવા મસ્જિદના પ્રમુખ ફારૂક મસાણી સહિત અજાણ્યા ટોળા સામે ફરિયાદ નોંધી છે। આમાં પછી વાંચવું નહીં, ભલે તમારી રીતે એ વાંચી ન બોલતા, થોડું મોઢે બોલ। આપનું નામ ને હોદ્દો? શાંતુભાઈ રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર। સંતુભાઈ, જે ઘટના સામે આવી છે, વિધર્મીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે, આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ કઈ રીતે જોડે? વિશ્વ હિન્દુ પરિષદ ગઈકાલે જે ઘટના બની નવાબ મસ્જિદની, એટલે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આવું ભવિષ્યમાં ન બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ કાળજી રાખશે। આ એક દુઃખદ બીના છે, આવું ન થવું જોઈએ। રાજકોટ શાંતિપ્રિય શહેર છે, તો એમાં બધા હળીમળીને રહે એવું કામ કરવું જોઈએ। છતાંય વકફ બોર્ડનો ઓર્ડર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને વિશ્વાસમાં લઈ એનું સંરક્ષણ મેળવી અને કબજો લેવા જઈ શકે, એમ ન જઈ શકે કાયદાની દ્રષ્ટિએ। વેપારીઓ પોતાના ભાડાની દુકાનમાં જઈ નથી શકતા એવો માહોલ છે, વિશ્વ હિન્દુ પરિષદ શું કરશે? વેપારીઓને એવું કઈ ગભરાવાની જરૂર નથી। નિતેશ કથિરિયા, વિશ્વ હિન્દુ પરિષદ। જે ઘટના બની છે, આપ આ ઘટના કઈ છે? રાજકોટ શહેરમાં ગઈકાલે રાજકોટના આર્ટસમાં દાણાપીઠમાં જે વર્ષો જૂની ભાડુઆતની દુકાન હતી તેમાં વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી અને જે ભાડુઆતની દુકાનને તાળા મારી અને જેમનો સામાન હતો તે બહાર ફેંકી દઈ અને કાનૂનનો ભંગ કરેલ છે। ખાસ કરીને આવી કોઈ પણ ઘટના જે બનેલ છે તેનું વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢે છે। આગામી દિવસોમાં આવી પણ જે કોઈ પણ ઘટના રાજકોટ શહેરમાં બનશે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો કાયદાકીય ના પ્રબંધોને સાથે રાખી અને તેમનો વિરોધ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા બનાવો ન બને તે માટે પણ વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા તત્પર રહેશે। ભાડુઆતની દુકાન હોય કાયદાની દ્રષ્ટિએ કઈ રીતના ખાલી કરાવી શકાય? ખાસ કરીને જે જૂના ભાડુઆત હોય તેને કાયદાની પ્રક્રિયા અનુસર્યા વગર કોઈ પણ વ્યક્તિ ખાલી કરાવી શકતું નથી। 12 વર્ષથી ઉપરનો જે એનો કબજો હોય તે ખાસ કરીને તેવી કોઈ દુકાનો ખાલી કરાવી કાયદાની પ્રક્રિયા સિવાય ખાલી કરાવી શકાતી નથી। જેથી કોઈને પણ જ્યારે ભાડુઆતની દુકાન હોય ત્યારે માત્ર ને માત્ર કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ તેની સાથે ખાલી કરાવી શકાય છે, તેના વગર ખાલી કરાવી શકાતી નથી। સાથે સાથે વાત કરીએ, લોકો એમ કહેતા હતા ભાડું નથી દેતા, લાઇટ બિલ નથી ભરતા, તો પણ આવું કઈ બને તો આવી દુકાન ખાલી થઈ શકે? ના, જે કોઈ ભાડું દેતો હોય તો કોર્ટમાં દાવો કર્યા સિવાય પણ કોઈ વ્યક્તિ છે પાસે આવી કોઈ મિલકત ખાલી કરાવી શકાતી નથી। વકફ બોર્ડના ઓર્ડર વિશે શું કહેશો? જે વકફ બોર્ડના નામથી ખાલી કરાવવાની, વકફ બોર્ડના નામથી જે ખાલી કરાવેલ છે, માત્ર વકફ બોર્ડના નામમાં નોટિસ આપ્યાથી ખાલી કરવાનો કોઈને હક ઉત્પન્ન થતો નથી। જ્યારે પણ કોઈ બોર્ડનો કે કોઈ કોર્ટનો હુકમ હોય તો તેમાં પણ કાયદેસરની કાર્યવાહી અનુસરીને જ કોઈ પણ વ્યક્તિ પાસેથી મિલકત ખાલી કરાવી શકાય છે। ભરત બરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।